રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છે બાતમીના આધારે અમારી ટીમ છે એ સર્વેલન્સમાં હતી. દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાંથી બે પેઢી છે એમને મળી આવેલી હતી જે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર એટલે કે FSSAI ના લાયસન્સ કે પરવાના વગર છે એ ધમધમી રહી હતી. જેમાં ખાસ કરીને એ લોકો દાબેલા ચણા અને ફ્રાઈમ્સ અને મગના જે દાબેલા ચણા મગના દાબેલા પ્રોડક્ટ છે એ ફાઇનલ બનાવતા હતા. આપ જોઈ શકો છો કે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલ તરીકે વપરાતા જે ચણા છે એ ફૂગ વળેલા ચણાનો વપરાશ કરવામાં આવતો હતો. જે દાબેલા ચણા છે ચડવા માટે જે દાજ્યું તેલ છે એ બનાવવામાં વપરાવવામાં આવતું હતું અને સાથે સાથે આ જે દબાવવા અથવા ચણાને કમ્પ્રેસ કરવા માટે જે મશીન વપરાતું હતું એની અંદર એ લોકો શંખજીરું પાવડરનો વપરાશ કરતા હતા કે જેના કારણે બે સરફેસ વચ્ચે આ ચણા છે એ ચોટે નહીં. તો 250 કિલો જેટલો આ શંખજીરું પાવડરનો જથ્થો મળીને કુલ રો મટીરિયલના ચણા ફૂગ વળેલા 2000 કિલો અને ફાઇનલ પ્રોડક્ટ 2500 કિલો મળીને કુલ જોઈએ તો 5.5 થી 5.5 ટન જેટલો અખાદ્ય જથ્થો છે એ અમારા દ્વારા હાલ જે છે એ સીઝ કરવામાં આવ્યો છે અને આ જથ્થો જે છે ફાઇનલ છે એનો નિકાલ કરવામાં આવશે અને હાલ જે છે એ તમામ વસ્તુના સેમ્પલ છે લેવામાં આવે છે. આ ઉપરાંત ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં એટલે કે ફ્લોર ઉપર ફાઇનલ પ્રોડક્ટ છે પડીને એની અંદર જે મસાલો છે મિક્સ કરવામાં આવતો હતો. આ ઉપરાંત એનું પેકેજિંગ પણ કોઈ પણ પ્રકારના બ્રાન્ડ નેમ વગર માત્ર પ્લાસ્ટિકના જબલામાં કરવામાં આવતું. જે ખાસ કરીને આવો અખાદ્ય ફૂગ વળેલો ખોરાક છે ખાવાથી પેટના આંતરડાના રોગો છે એ થઈ શકે, ઝાડા ઉલટીને નોતરી શકે છે, ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત બોરિક એસિડ છે તમને મોઢાના ચાંદા, એક પ્રકારનું આલ્કલાઇન જ કહી શકાય, તો એ મોઢાના ચાંદા છે, આંતરડાની અંદર ચાંદા, અલ્સર વગેરે છે એ પણ આમાંની માટે વપરાતું બોરિક એસિડ અથવા જે શંખજીરું પાવડર કરી શકે છે. ચણા જે છે એ ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં દાજિયા તેલમાં બનાવેલા છે અને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કર્યા પછી એ લોકો ફ્લોર જ ઉપર ચટપટો મસાલો છે એ મિક્સ કરતા હતા. તો એ ટોટલી અખાદ્ય ખાઈ શકાય એવી પ્રોડક્ટ છે. અમને જે બાતમી મળેલ છે એ પ્રમાણે 2 થી 2.5 મહિના પહેલા આ ફેક્ટરી છે એ ચાલુ કરવામાં આવી હતી. આની પહેલા પણ આપણી જે ટીમ છે એના દ્વારા વારંવાર છે એ લોકોની અન્ય પેઢીએ છે ત્યાં મુલાકાત કરીને આ બાબતે સૂચના આપવામાં આવી હતી. એટલે આ લોકોએ એરિયા બદલીને અલગ જગ્યાએ પ્રોડક્શન યુનિટ ચાલુ કર્યું હોવાનું બાતમીમાં અમને મળેલું છે. પરંતુ ખાસ કરીને આ જે છે બંને પેઢી છે એના લાયસન્સ કોઈ પણ પ્રકારના લીધેલા નથી અને પેઢીના વ્યક્તિ માલિક તરીકે હાલ જે પરપ્રાંતીય વ્યક્તિઓના નામ છે એ આપવામાં આવેલા છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા આજી ડેમની પાછળ GIDC વિસ્તારમાં બે પેઢીઓ છે, એક આશા ફૂડ છે અને બીજું જે કે સેલ્સ કરીને એજન્સી છે. અત્રે અમને અમારી ફૂડ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ચણા છે અને અલગ પ્રકારના જે નમકીન્સ છે એનું ઉત્પાદન થતું હતું. ખાસ કરીને ચણાની વાત કરીએ તો ચણાની અંદર ફૂગ છે, જીવાત છે, આ બધું અમને જોવા મળતું હતું. આમ જો તો કેટલ ફીડ પ્રકારના એના ચણા હતા, બરોબર છે. એ ચણાને પલાળ્યા પછી એને પ્રેસ કરવા જે મશીનમાં નાખવામાં આવે છે તો ચણાની સાથે શંખજીરું પાવડરનો એ લોકો ઉપયોગ કરતા હતા. અમે એને પૂછ્યું કે આ શંખજીરું પાવડરનો તમે ખરેખર આની અંદર શું ઉપયોગ કરો છો? તો એને કહ્યું કે ભાઈ આ ચણા ચોટી ન જાય એટલા માટે શંખજીરું પાવડરનો અમે ઉપયોગ કરીએ છીએ. ઇવન જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ફાઇનલ પ્રોડક્ટને જે બેગમાં પેક કરતા હતા તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના લેબલિંગના જે નિયમો છે કે જેમ કે ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન છે, ઇન્ગ્રેડિયન્ટ્સ છે, FSSAI લોગો છે, FSSAI નંબર છે, આ તમામ પ્રકારની કોઈ ઇન્ફોર્મેશન એના પેકિંગ ઉપર અમને જોવા મળેલ નથી સ્થળ ઉપર. બંને પેઢીનો મળીને એક પેઢીમાં 5 ટન જેવો જથ્થો છે અને બીજી પેઢીમાં આશરે 3 ટન જેવો જથ્થો અમને જોવા મળેલ છે. બંને પેઢીમાં જેમ કે ચેપેલ ચણા છે, ચેપેલ મગ છે, બિંગો છે, ફ્રાઈમ્સ છે, આ બધાને સિઝનિંગના જે પાવડર આવે છે એ તમામ પ્રકારનો ઉપયોગ કરીને આ બધી પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. ખાસ કરીને એ લોકોના કહેવા મુજબ કે છેલ્લા 3-4 મહિનાથી અમે આ પેઢી કાર્યરત કરીએ છીએ પણ ફૂડ સેફ્ટીનું લાયસન્સ એ લોકો બંનેમાંથી એક પણ પેઢી પાસે નથી. આપની વાત હા, અત્રે જે પેઢી છે તેમાંથી અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક મુજબ જે સેમ્પલિંગ છે સેમ્પલિંગ લેશું, નોટિસ આપશું. સ્થળ ઉપર જે કાંઈ આવો અનહાઇજીનિક જે જથ્થો છે અને અખાદ્ય જે જથ્થો છે એનો સ્થળ ઉપર અમે નાશ કરશું અને આ પ્રકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરશું. સાહેબ હાલમાં અત્યારે 2 પેઢી છે, જેમ કે જે કે સેલ્સ છે અને બીજું આશા ફૂડ્સ કરીને છે. બંને પેઢીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.
કેટલા સમયમાં કાર્યવાહી પૂરી કરવો છે અને હવેથી જથ્થો આ દિવસ દરમિયાન આ જ કાર્યવાહી કરવાની છે સાહેબ. કેટલા જથ્થાનો નાશ કરવામાં આવશે દિવસ દરમિયાન? આશરે 5 ટન જેટલો તો જથ્થો અત્રે જોવા મળે જ છે. સર, આ ખાવાથી શું લોકોને હાનિકારક છે? જનરલી આ પ્રકારનું અનહાઇજીનિક ફૂડ છે કે જ્યાં દાજિયા તેલનો ઉપયોગ થતો હોય છે અને આવા શંખજીરુના પાવડરનો ઉપયોગ થતો હોય છે, તો અલ્સર છે, આંતરડાને લગતી બીમારીઓ છે, મોઢામાં ચાંદા પડવા છે, આવા પ્રકારની બીમારી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અત્રે નોન એડિબલ તો ખાસ શંખજીરુનો જ ઉપયોગ થતો હતો, બીજું દાજિયા તેલનો ઉપયોગ થતો હતો અહીંયા.